અનન્ય ગતિકતા હોય એ પોતે અપનાવેલો માર્ગ છે, પોતે સિલેક્શન કરેલો માર્ગ છે કે મારે આના સિવાય બીજી કોઈ ગતિ નહીં. અને એવી ને એવી જ હોય એ અગતિકતા હોય કે એના સિવાય કોઈ ગતિ હોય ને બીજી કઈ દરવાજા બધા બંધ થઈ ગયા હોય, બીજા બધા દરવાજા બંધ થઈ ગયા. આ બધા અનન્ય ગતિકતા એટલે શું? તો જૂના જમાનામાં રાજા મહારાજાઓ લડતા ને, ક્ષત્રિયો લડતા તો કેસરિયા કરી જાય, પેટ કટારી રે પહેરીને સન્મુખ હાલ્યા, એમ પોતાના પેટમાં કટારી મારી દે. એટલે શું થઈ ગયું એને? જીવવાના બધા રસ્તા બંધ થઈ ગયા. હવે એક જ રસ્તો ખુલ્લો છે, કયો? હામાને મારવાનો. હામાને મારવાનો એક જ રસ્તો ખુલ્લો છે. જેટલા વધારે મરે એટલે હું તો મર્યો જ છું. એને પોતે જ પોતાના રસ્તા બંધ કરી દીધા છે. એટલે મરણીઓ મરજીઓ પોતે પોતાના રસ્તા બંધ કરી દે. પોતાના રસ્તા ખુલ્લા રાખ્યા એનો અર્થ એવો છે કે મરજીવો નથી થયો. ભગવાનને માર્ગે મરજીવો નથી થયો. પોતાના રસ્તા ખુલ્લા છે. ભાગ્યો જો ભીંસ પડે તો અહીંથી ભાગીએ, અહીંથી ભાગીએ, કાંઈ પછી આઘા વ્યા ગયો હોય તો ઓલો દરવાજો બહુ છેટો રહી ગયો હોય તો બીજો હાથે દરવાજો હોય. એટલે પોતાના દરવાજા એને રાખી મૂક્યા હોય. રાખી મૂક્યા હોય તો પછી દરવાજાનો જેને ભરોસો હોય એટલે ભગવાન કઈ એનો ભરોસો કરે ને, એટલે ભગવાન એની રક્ષા ન કરે. નકર ભગવાન રક્ષા કરે. અને બીજો કોઈ દરવાજો ન હોય તો દરવાજા ન હોય નથી ભગવાન બારોબાર થી ઉપાડીને લઈ લે, પણ એને કઈ વાંધો ના આવે. એટલે અને અગતિકતા છે એ તો પોતાની મજબૂરી છે. એને ક્યાંય જવાનો રસ્તો નથી એટલે એ ત્યાં બેઠો છે. એમ જો જવાનો રસ્તા હોય તો એ ત્યાં રહે નહીં. ભગવાનની જે ભક્તિ છે તેમાં કોઈ રીતનું વિઘ્ન ન થાય એવી તે કઈ ભક્તિ છે? અને જે ભક્તિમાં કંઈક વિઘ્ન થાય છે તે કઈ જાતની ભક્તિ છે? ગતિ એટલે શું? ગતિ અનન્ય ગતિકતા અને અગતિકતા, સ્વાર્થ ગતિકતા, અહમ ગતિકતા. એમ તદરૂપતા. ગતિ એટલે ગતિ ક્યારે આવે? પુશબેક. એમ પુશબેક એને કોણ કરે છે? અનન્ય એટલે બીજું નહીં, બીજો કોઈ નહીં, એક ભગવાન. એને જે વેગ છે એને વેગ પ્રાપ્ત થાય છે એ આને જોઈને જ થાય છે, બીજાને જોઈને નથી થતું. એટલે એને પેટ્રોલિંગ જે મળે છે એ ક્યાંથી મળે છે? આને જોઈને. બીજાને કોઈનું પેટ્રોલિંગ મળતું હોય તેને જોતું નથી, આનું જ જોઈ છે પેટ્રોલિંગ. ગતિ એટલે તો વેગ કહેવાય. ગતિ એટલે મૂવમેન્ટ. મૂવમેન્ટ પણ એટલે અહીંયા મૂવમેન્ટ ખાલી મૂવમેન્ટ નહીં, એમ ફાસ્ટ મૂવમેન્ટ. ફાસ્ટ મૂવમેન્ટ છે એ કેને આધાર કરે છે? એકને આધાર કરે છે, અનન્ય ગતિકતા. જન રૂપ તપ શ્રુતૌજસ તેજ પ્રભાવ બલ પૌરુષ બુદ્ધિ યોગા નારાધનાય હિ ભવંતિ પરસ્ય પુંસો ભક્ત્યા તુતોષ ભગવાન ગજયુથ પાય. 12 ગુણે યુક્ત બ્રાહ્મણ હોય પણ તે ભગવાનના ચરણથી વિમુખ હોય તો તેના કરતા ભગવાનને મન કર્મ વચને સમર્પિત સ્વપચ પણ શ્રેષ્ઠ છે. એમ અનન્ય ગતિક સ્વપચ હાર હોય. 12 ગુણ વાળો બ્રાહ્મણ હોય ને એને અનન્ય ગતિકતા ભગવાનમાં ન હોય તો એના કરતા શ્રેષ્ઠ છે. એ પ્રહલાદ નો પ્રાઇવેટ અભિપ્રાય છે. શાસ્ત્ર કહે કે ન કહે, પ્રહલાદ એવું માન્યું છે. મારે માટે જો કોઈ સિલેક્શન હોય તો હું આવું કરું. આ બધી જનરલ નિયમ ન હાલે. જનરલ નિયમ
અનન્ય ગતિકતા છે એ કઈ બધા માટે થોડીક તમારે બધા ત્યાં જવાનું એમ. એનો પ્રાઇવેટ નિયમ છે કે આ બરાબર. એમ હું પ્રહલાદજી માનું છું. તે સ્વપજ પોતાના કુળનો પણ ઉદ્ધાર કરે છે. એવું હોતી માનું છું કે ઓલો પોતાનો નહીં ઉદ્ધાર કરે કે 12 ગુણ છે. ગુણ ઉદ્ધાર કરે કોણ ઉદ્ધાર કરે? તમારા સારી આવડત હોય, સ્માર્ટ સાધુ, હવે તો એવું કેવું પડે, સ્માર્ટ બોય ને સ્માર્ટ સાધુ, તો ઉદ્ધાર કોણ કરે? 12 ગુણ કરે. ઉપયોગ કરે ઈ ક્યાં ઉપયોગ કરે છે ઈ ઉદ્ધાર કરે. 12 ગુણ નો ઉદ્ધાર કરે. કોના ફેવર માં ઉપયોગ કરે છે ઈ વસ્તુ કેવી છે એનો ઉદ્ધાર, ઈ એનો ઉદ્ધાર કરે. વિપ્રા દિશટ ગુણ રવિંદ ના પાદા રવિંદ જ્યારે ભગવાનથી વિમુખ બ્રાહ્મણ પોતાનો પણ ઉદ્ધાર કરી શકતો નથી. પુષ્કળ ધન, પવિત્ર કુળ, સુંદર રૂપ, ઉગ્ર તપ, ઉત્તમ બ્રહ્મ વર્ચસ્વ, તેજસ્વીતા, પ્રભાવ, બળ, પરાક્રમ, તીવ્ર બુદ્ધિ, યોગ વગેરે સાધનો પણ ભક્તિથી રહિત હોય તો ભગવાનને પ્રસન્ન કરી શકતા નથી. અનન્યતા કહેવાય. શું? આને અનન્યતા કહેવાય. અનન્યતા શું હોય તો આ કહેવાય. આમાં તો એવી અનન્યતા કીધી ને કે ભગવાન વિના બીજા સાધન પણ, બીજા સાધનો હોય ને ભગવાનને પરાધીન હોય. એક ભગવાનને પરાધીન છે અને એક બીજા બહુ સાધન કરે છે, તો એમાં અનન્યતા કઈ? એમ આપણું સિલેક્શન હોય ને કઈક એવી એની માન્યતા હોય ને, અંદરની માન્યતા હોય એ એની અનન્યતા બતાવે છે. આપણે માન્યતા ભીહામાં આવી તો શું કરીએ? તો પ્રહલાદ કે હું ભીહામાં આવું તો આમ કરું. પ્રહલાદ ભીહામાં જ હતા ને સદાકાળ, તો કે હું આમ કરું, હું બીજું કઈ ન કરું. ઉપરની સર્વ સંપત્તિથી રહિત પણ કેવળ ભક્તિથી ગજરાજ પર ભગવાન પ્રસન્ન થયા હતા. એકોપી કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામો દશાશ્વમેધાવ વૃથેન તુલ્યઃ દશાશ્વમેધી પુનરેતિ જન્મ કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. ભગવાનને એક દંડવટ કરે તો તે 10 અશ્વમેધ યજ્ઞના ફળ તુલ્ય ફળ આપનારો છે. એક દંડવત કરે તો ભગવાનની એક સેવા કરે તો કેટલા અશ્વમેધ થાય? પણ એવું આપણને બનાય? બોલું તો દંડવત તો આપણે ગાય રાખી કે એકોપી કૃષ્ણ સેવ કરતા પ્રણામો, પણ એકોપી સેવા એનું શું? એક ભગવાનની આજ્ઞા એનું શું? એક ભગવાન એમ કે ફેવર કરવી એનું શું? તો એની એને કિંમત કેટલી છે એને તો જ એને ફેવર થાય, નહીં તો ફેવર ક્યાં થાય? ભગવાનને એક દંડવટ કરે તો તે 10 અશ્વમેધ યજ્ઞના ફળ તુલ્ય ફળ આપનારો છે. વેપાર કરતો હોય તો એનું નોકર ભાગી જાય એટલે વેપાર હમેટી દે. જો ખરેખર નો લાભ મળી ગયો હોય કે આ વેપારમાં બહુ સારું, તો નોકર ભાગી જાય તો સિઝનમાં ન મળે તો બીજો ગોતવા જાય ને સિઝનમાં ન મળે તો શું કરે? પોતે ડબલ ડ્યુટી કરે, કારણ કે એને એમાં રહ છે અને એમાં એને માન્યું છે, આજીવિકા માની, જીવન દોરી માની છે. એમ આમાં જીવન દોરી મનાણી હોય તો મહારાજ કે એ ભક્તિથી પાછો પડે નહીં, કોઈ દી વિઘન થી પાછો ન પડે. ગમે એવા વિઘન આવે તો પણ ભક્તિ
વિઘ્ન ન આવે. ભક્તિમાં વિઘ્ન ન આવે એવી કઈ ભક્તિ એમ. એટલું જ નહીં, આપણને કોક ટેકો ન દે તો તમે સેવા કરો. તમને કોઈક ટેકો ન દે તો હું એટલું ઢળી મરી ગયો મને કોઈ ટેકો નથી દેતું તો અનન્ય ભક્તિ ન રહે. વેઠ ભક્તિ રે, અનંત ભક્તિ. અનન્ય ભક્તિ ની ઓપોઝિટ હો વેઠ ભક્તિ. વેઠ ભક્તિ, અનન્ય ભક્તિ. ભક્તિ કેવાય ખાવાના કામમાં હોતે આવે પણ કઈ દુષ્કાળમાં, દુષ્કાળમાં કામમાં આવે. વેઠ ભક્તિ તો ભગવાન તઈ ગ્રહણ કરતા છે ને. મહારાજ કીધું છે ને, મહારાજ કીધું છે ને કે એવી ભક્તિ છે એ અમે ભક્તિ છે એટલે તો ભગવાન એના ગ્રાહક હોય કે પણ તઈ કરીએ. એટલું જ નહીં પણ 10 અશ્વમેધી પુણ્ય ખૂટતા ફરી જન્મ મરણ પામે, પણ ભગવાનને ભક્તિથી પ્રણામ કરનારો પુનર્જન્મ પામતો નથી. એને હૃદયમાં મહારાજ તરફ ફોર્સ કેટલો હશે. ન પુનરેતિ જન્મ 10 અશ્વમેધી પુનર્ભવાય, કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. ન પારયેહમ નિરવદ્ય સંયુજામ સ્વસાધુ કૃત્યમ વિબુધાયુષામપી વહ. વિબુધાયુષાપી વહ યામા ભજન દુર્જર ગ્રેહ શૃંખલા સંવૃશ્ય તદ્વઃ પ્રતિયાતુ સાધુના. ભગવાન ગોપીઓને, ભગવાન ખુદ એમ કહી દે કે દેવતાના 1000 વર્ષ સુધી હું વખાણ કરું તમારા, આ તમારું કૃત્ય છે એના વખાણ કરું. તમે જે એક્શન લીધી એ એક્શન ના હું દેવતાના 1000 વર્ષ સુધી વખાણ કરું. ગોપીઓની એક્શન, જે ગોપીઓએ એક્શન લીધી, ક્યારે એક્શન લીધી? જ્યારે ભગવાન બટાજટી બોલતી થઈ. હું એના બધા સંબંધીઓ પતિઓ એ બધા ઓપોઝિટ થઈ ગયા અને લઈને એને પૂરી જ દો પકડી. એ બધા બટાઝટી બોલતી હતી અને એમાં જે ગોપીઓએ એક્શન લીધી તો ભગવાન કહે કે હું વિબુધા આયુષા પીવા યામા ભજન દુર્જર ગ્રેહ શૃંખલા સંવૃશ્ય પ્રતિયાતુ. હવે તો એના વખાણ તો હું ત્યારે કરી શકું તમે મને માફ કરો. એનું મૂલ્ય તમે જ ચૂકવી શકો તો જ થાય, હું ન ચૂકવી શકું. એટલે એવી એક્શન લીધી ગોપીઓએ કે ભગવાન હતા એમ કેવા માંડ્યા. આવી એક્શન કોઈ લઈ નથી. એ એક્શન છે એને ઓળખવી જોઈએ ને. કઈ એક્શન લેવી એની માર્કેટ વેલ્યુ બહુ છે. કઈ એક્શન લેવી એની માર્કેટ વેલ્યુ કઈક કૂચો છે. કઈ એક્શન છે? ફરીથી વાંચો એ શ્લોક. કેવો શ્લોક છે જો. ન પારયેહમ નિરવદ્ય સંયુજામ સ્વસાધુ કૃત્યમ વિબુધાયુષાપી વહ યામા ભજન દુર્જર ગેહ શૃંખલા સંવૃશ્ય તદ્વઃ પ્રતિયાતુ સાધુના. યામા ભજન, પણ મારું ભજન તો કરો છો એ તો ભક્તિ થઈ એમ, પણ કેવું? દુર્જર ગેહ શૃંખલા સંવૃશ્ય. આ ઘરનો તંતુ તોડી નાખીને એમ ઓપોઝિટ તંતુ, મારી ભક્તિમાં વિરોધ કરનારા બધા તંતુને સારી રીતે મૂળથી ઉખેડી નાખે. અને તમે મારું જે ભજન કર્યું અને તમે જે એક્શન લીધી આ ટાઈમે, એ એક્શનને હું દેવતાના 1000 વર્ષ સુધી વખાણ કરું તો હું વખાણ ન કરી રહું. એનું કિંમત ન આંકી રહું. એની કિંમત તો તમે જો પૂરું કરો. એ મારા ઉપર ઉપકાર કર્યો. ન પારયેહમ નિરવદ્ય સંયુજામ સ્વસાધુ કૃત્યમ વિબુધાયુષાપી વહ યામા ભજન દુર્જર ગેહ શૃંખલા
સંવૃશ્ય તદ્વઃ પ્રતિયાતુ સાધુના. ભગવાન ગોપીઓને કહે છે કે હે ગોપીઓ, તમે જે મારા પ્રત્યે ભક્તિ દર્શાવી છે તેના વખાણ હું દેવતાના 100 વર્ષ સુધી કરું તો પણ પાર ન પામી શકું. અનન્ય ભક્તિ બતાવી ક્યારે કાય? ખરા ટાઈમે જ બતાવીએ કે હારા હારું હોય તો બધી અનન્ય ભક્તિ હારા હારું હોય તે બધી હરકે હરકું હોય અને હરકે હરકું હાલું જતું હોય ત્યારે મારી અનન્ય ભક્તિ છે એવું બતાવીએ કાય? અનન્ય ભક્તિ તો ખરેખરી કટોકટીમાં જ હોય અને ત્યારે એમ ખબર પડે કે આ અનન્ય છે અને આ ફનન્ય છે, ત્યારે એની ખબર પડે. અને મારે એવી જો એના અનન્યતાનું બી આવી ગયું તો પ્રહલાદ જેટલા વિઘન હોય તો ત્યાં સુધી તો ન પાછું પડે. અનન્યતાનું બી આવવું જોઈએ. અને અનન્યતાનું બી ક્યાંથી આવે? ક્યાંથી આવે? ખેતીવાળા વાળા પાસે, એગ્રીકલ્ચર વાળા પાસે, સ્પેશિયલ ટ્રીટમેન્ટ બી ની કરતા હોય એની પાસે ક્યાંથી આવે? જેને અન્યતા હોય એની પાસે. એની સેવા અને સત્સંગ થી એ બી આવે. એની સેવા ને સત્સંગ એ જ બી છે. સત્સંગ એટલે આત્મબુદ્ધિ અને સેવા એટલે અનુવૃત્તિ. એ જો બેવાના હોય તો બી આવે ને ઉગે.